અમારી 4 ગીતોની પેરોડી તમને કેવી લાગી? ખરેખર વન્ડરફુલ, બહુ સરસ, મજા આવી ગઈ. અરે અરે, આવો આવો ભાવનાબેન. તમારા બધા અલગ અલગ પ્રોગ્રામમાં કદાચ આના કરતા વધારે યંગસ્ટર અને ખૂબ સારા વેશભૂષામાં ઘણા બધા લોકો નાચ્યા હશે. તમે જે પેરોડીની વાત કરો છો કે કેવું લાગ્યું, એનું ખાલી 4 શબ્દોમાં વર્ણન કરું કે ચોકઠાવાળા મોઢામાં, બોખા મોઢામાંથી જ્યારે હાસ્ય નીકળે, લૂલા ને લંગડા લોકો જ્યારે અહીં નાચવા આવે, હાથ ધ્રુજવા હોય અને એ તાલી પાડતા હોય, અને આ તમને પરિણામ મળી ગયું છે કે તમે કેવું સરસ ગાઓ છો અને કૃષ્ણ ભગવાન સાક્ષાત અહીં આવી ગયા હોય એવું લાગે. થેન્ક યુ ભાવનાબેન. ખૂબ સરસ શબ્દો કે લૂલા લંગડા અને હાથ ધ્રુજતા હોય, અને એવા અમારા વડીલો જ્યારે અહીંયા આવતા હોય, અને એમાં પણ એક દ્રશ્ય બહુ સરસ સર્જાણું કે બધા જ બહેનો જ્યારે રાસ રમી રહ્યા હતા, અને ત્યાંથી એક વડીલ ઊભા થઈને, હવે એના મનમાં કદાચ કૃષ્ણ જન્મ્યા હશે, અને એ બરાબર લાલો થઈને, કૃષ્ણ થઈને જ્યારે એ વચ્ચે જ્યારે ડાન્સ કરતા હતા, ત્યારે ડાન્સિંગ ગોડ એવો શ્રી કૃષ્ણ આજે પધાર્યા હતા. ખૂબ ખૂબ રાજીપો, ખૂબ ખૂબ રાજીપો ભાઈ, તમને બહુ બહુ રાજીપો. અને કહેવાય ને કે બધી જ વસ્તુ ફ્લિપકાર્ટ, એમેઝોન, માય જીઓમાં મળે. બધી જ વસ્તુ ફ્લિપકાર્ટ, એમેઝોન, માય જીઓ અથવા એના જેવી ઘણી એપ્લિકેશનોમાં બધી જ વસ્તુ મળતી હોય, પણ એક મા બાપ નથી મળતા. મા અને બાપ એ ક્યાંય નથી મળતા સાહેબ. એ કુખની અંદર જન્મ લે અને ત્યારે 9 મહિના સુધી મા એને જતન કરે છે સાહેબ. અને મા જતન કરતી હોય, પાલે પોષે મોટો કરે દીકરાને અથવા દીકરીને મોટી કરે સાહેબ. દીકરાના લગ્ન જ કરાવે મા બાપ. ત્યારબાદ કે સૌથી પહેલા મા બાપ દીકરાને સાચવતા હતા, પણ આજે યુગ એવો આવી ગયો છે કે એક દીકરો મા બાપને નથી સાચવતો સાહેબ. એક દીકરો મા બાપને નથી સાચવતો. કારણો જે પણ હોય સાહેબ, કદાચ બૈરીનો થઈ ગયો હોય, મારે પણ મારા મા બાપ છે સાહેબ, પણ અમે બધા સાથે રહીએ છીએ. સાથે રહીએ તો એક સંસ્કારનું બીજ રોપાતું હોય છે, પણ બધાની સાથે એક કહેવાય ને કે ઘરમાં જે લાગણી અને હૂંફ જે મળવી જોઈએ એવી કદાચ અહીંયા મળી પણ જાય તમને. અહીંયા જેવું ઘરમાં વાતાવરણ ન પણ હોય, છતાં પણ મા બાપે દીકરા સાથે અને દીકરાએ મા બાપ સાથે એડજસ્ટ થઈને રહીએ, એ જ સાચા મા બાપ અને એ જ સાચો દીકરો અને વહુ. કદાચ તમને અહીંયા મજા આવતી હશે, ફૂડ બહુ સારું હશે, ભાવનાબેનનું અને સાથે અમારા ધ્રુપદભાઈનું નેચર કદાચ તમને ગમતીલો હશે, તમને જેવું જોઈએ છે એવું અહીંયા કદાચ મળતું હશે, પણ સાહેબ દીકરા જેવી હૂંફ એ કદાચ એ નહીં આપી શકે તમને. અને કદાચ આપે તો ધન્યવાદને પાત્ર તો છે જ. એના માટે બંને આપણું જેટલા ટ્રસ્ટી છે એના માટે એકવાર મને તાલી જોઈએ છે તમારી બધાની. આવું સરસ મજાનું એક રળિયામણું મેનેજમેન્ટ, શબ્દોનો સહવાસ તો મારા અંદરથી નીકળે છે સાહેબ. એટલે જ એમેઝોન, ફ્લિપકાર્ટ અને માય જીઓમાં મા બાપ નથી મળતા સાહેબ. કદાચ એવું બને આપણા ઘરની અંદર
કે વૃદ્ધત્વ આવી ગયું હોય સાહેબ, કદાચ આપણને નવી જનરેશન સાથે ન ફાવતું હોય. બજાજ સ્કૂટર છે, પહેલાના જમાનાનું કેવું આવતું હતું ને હવેના જમાનાનું કેવું આવે છે, એ લોકો પણ એડજસ્ટ થઈ ગયા છીએ. તો આપણે તો મા બાપ છીએ સાહેબ. કદાચ દીકરો આખો દિવસ મોબાઈલ લઈને બેઠો રહે તો બેસવા દ્યો, પણ આપણે એવા મા બાપો તો નથી જ કે આપણે વાત્સલ્ય ધામમાં અહીંયા રહીએ. કદાચ નહીં ગમે કોઈને. અહીંયા ફેસિલિટી જેને કે એક હોટલથી પણ વધુ સારી છે, પણ સાહેબ લાગણીને હૂંફ તો એ દીકરા પાસે છે, એ વહુ પાસે છે. વહુ મેણા ટોણા પણ મારતા હોય અથવા કોઈને એવું પ્રોબ્લેમ્સ હોય, પણ આ બધાની સાથે મારે કોઈ કરુણ પ્રસંગ નથી લેવો. આ દીકરીના વિવાહ નથી. અમે લગ્ન પ્રસંગમાં તો બોલીએ છીએ, કન્યાદાનની અંદર રોવડાવી દઈએ, દીકરી વિદાય થાય ત્યારે રોવડાવી દઈએ, પણ અત્યારે તો માહોલ શ્રીજીનો છે સાહેબ. શ્રીજી અત્યારે થોડી વાર પહેલા પધાર્યા હતા, અને આ બધાની સાથે મારે એક સરસ મજાનું ગાડાને બોલાવવું છે, એક રમતિયાળ ગાડું. અને ગાડું જ્યારે એક સરસ રસ્તા પરથી, સરસ તો ન કહેવાય, ખરબચડો ગામડાનો રસ્તો હોય, અને દ્વારિકાથી કૃષ્ણ ભગવાન જ્યારે બોડાણાનું ગાડું લઈને આવતા હોય, ત્યારે એ ગાડું કેવું છે બધાએ જોયું છે, પણ મારે જોવું છે. રજૂ કરીએ અમારા ભાવેશ ત્રિવેદીનો સુરીલો કંઠ અને બોડાણાનું ગાડું. ક્યાં વાત! રજૂ કરીએ ભાવેશભાઈ.